નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં યુનિટ 1 અને યુનિટ 2 કમ્પ્લીટ કર્યા પછી આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર 3 કેપિટલ સ્ટ્રક્ચર એન્ડ લેવરેજીસની શરૂઆત કરવાની છે. આ ફર્સ્ટ વિડીયો છે યુનિટ નંબર 3 નો. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ યુનિટ નંબર 3. તો સ્ટુડન્ટ્સ, લેસનની શરૂઆત કરીએ એ પહેલા આપણે સૌથી પહેલા કન્સેપ્ટ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર શું છે એનો કન્સેપ્ટ ક્લિયર કરીએ. તો ફર્સ્ટ પોઈન્ટમાં લખ્યું છે ધ કેપિટલ સ્ટ્રક્ચર ઇઝ ધ પર્ટિક્યુલર કોમ્બિનેશન ઓફ ડેપ્ટ એન્ડ ઇક્વિટી યુઝડ બાય અ કંપની ટુ ફાઇનાન્સ ઇટ્સ ઓવરઓલ ઓપરેશન્સ એન્ડ ગ્રોથ. Debt comes in the form of bond issues or loans, while equity may come in the form of common stock, preferred stock, or retained earnings. Short-term debt is also considered to be part of the capital structure. એટલે જે ફર્સ્ટ પોઈન્ટ છે એમાં શું કીધું છે કે જે કેપિટલ સ્ટ્રક્ચર છે એ કેપિટલ સ્ટ્રક્ચર ડેપ્ટ અને ઇક્વિટીનું કોમ્બિનેશન છે. ઓકે, which is used by a company to finance its overall operation and growth. એટલે કે જ્યારે કંપની એની એક્ટિવિટીઝ છે, ઓપરેશન્સ છે, અથવા તો જે કોઈ પણ એક્ટિવિટી થતી હોય છે એને એમાં એક્સપાન્ડ કરવા વિચારતી હોય તો એના ગ્રોથ પર્પઝ માટે જે ડેપ્ટ અને ઇક્વિટીનું કોમ્બિનેશન જે છે એ કેપિટલ સ્ટ્રક્ચર છે. પછી ડેપ્ટ કમ્સ ઇન ધ ફોર્મ, હવે ડેપ્ટ જે છે એના ફોર્મ કયા છે? બોન્ડ છે, બોન્ડ ઇશ્યુ ઓર લોન્સ. ઓકે, જે ડેપ છે કયા ફોર્મમાં હોય છે? લોન અથવા તો બોન્ડ જે છે એના ફોર્મમાં હોય છે. જ્યારે ઇક્વિટી છે એનું ફોર્મ છે કોમન સ્ટોક છે, પછી પ્રેફર્ડ સ્ટોક છે અને રિટેન અર્નિંગ્સ છે. પછી શોર્ટ ટર્મ ડેપ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ ટુ બી અ પાર્ટ ઓફ ધ કેપિટલ સ્ટ્રક્ચર. એટલે શોર્ટ ટર્મ ડેપ છે એ શોર્ટ ટર્મ ડેપ પણ કેપિટલ સ્ટ્રક્ચરનો જ એક ભાગ છે. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ છે એમાં શું કીધું છે કે કેપિટલ સ્ટ્રક્ચર જે છે એ ડેપ્ટ અને ઇક્વિટીનું કોમ્બિનેશન છે. અને ડેપ્ટ અને ઇક્વિટી છે એ કોના દ્વારા યુઝ થાય છે? તો કંપની એની એક્ટિવિટીઝને એક્સપાન્ડ કરવા માટે, કંપનીનો ગ્રોથ થાય એ પર્પઝ માટે, ફાઇનાન્સ માટે ડેપ્ટ અને ઇક્વિટીનો યુઝ કરે છે. પછી જે ડેપ્ટ છે એ બોન્ડ અને લોનના ફોર્મમાં હોય છે, જ્યારે ઇક્વિટી છે એ કોમન સ્ટોક, પ્રેફર્ડ સ્ટોક અને અથવા તો રિટેન અર્નિંગ્સ જે છે એના ફોર્મમાં હોય છે. પછી કેપિટલ સ્ટ્રક્ચરનો જે એક ભાગ હોય તો એ છે શોર્ટ ટર્મ ડેપ. ઓકે, સેકન્ડ પોઈન્ટ છે તો એમાં શું કીધું છે કે બોથ debt and equity can be found on the balance sheet. Company assets also listed on the balance sheet are purchased with this debt and equity. Capital structure can be a mixture of company's long-term debt, short-term debt, common stock and preferred stock. A company's proportion of short-term debt versus long-term debt is considered when analyzing its capital structure. તો સેકન્ડ પેરેગ્રાફ છે એમાં શું કીધું છે કે જે ડેપ્ટ અને ઇક્વિટી જે છે એ બેલેન્સ શીટમાં મેન્શન કરેલી હોય છે. પછી કંપનીની જે એસેટ્સ હોય છે એ પણ બેલેન્સ શીટમાં લિસ્ટેડ હોય છે, મેન્શન કરેલી હોય છે. અને એ જે એસેટ છે એ બની શકે કે શેનાથી પરચેસ કરેલી હોય છે? તો આ જે ડેપ્ટ અને ઇક્વિટી જે છે કેપિટલ સ્ટ્રક્ચર છે એનાથી જે ફાઇનાન્સ કરેલું છે એનાથી પરચેસ કરેલી હોઈ શકે છે. પછી કેપિટલ સ્ટ્રક્ચર જે છે ઇટ કેન બી અ મિક્સચર ઓફ લોંગ ટર્મ ડેપ્ટ ઓલ્સો. કંપનીનું જે લોંગ ટર્મ ડેપ્ટ છે, શોર્ટ ટર્મ છે, કોમન સ્ટોક છે કે પ્રિફર્ડ સ્ટોક છે એ બધાનું મિક્સચર હોઈ શકે છે. પછી એમાં કીધું છે કંપનીઝ પ્રોપોર્શન ઓફ શોર્ટ ટર્મ ડેપ્ટ વર્સિસ લોંગ ટર્મ ડેપ્ટ ઇઝ કન્સિડર વેન એનાલાઇઝિંગ ઇટ્સ કેપિટલ સ્ટ્રક્ચર. એટલે જ્યારે કંપનીનું કેપિટલ સ્ટ્રક્ચર જે છે એનું એનાલિસિસ થતું હોય ત્યારે શોર્ટ ટર્મ ડેપ્ટ અને લોંગ ટર્મ ડેપ્ટ એ બંનેનું કહેવાય ને કે કમ્પેરિઝન કરવામાં આવે છે, બંને માટે એનાલિસિસ કરવામાં આવે છે. પછી અકોર્ડિંગ ટુ ધ ગર્સ્ટનબર્ગ, capital structure means the makeup of firm's capitalization. In other words, it represents the mix of different sources of long-term funds in the total capitalization of company. For example, a company has equity shares of 1 lakh rupees, debenture of 1 lakh, preference share of 1 lakh and retained earnings of 50,000. In this case, it is 3,50,000. The term capital structure is used for the mix of capitalization. એટલે જે ગર્સ્ટેનબર્ગ છે એમણે કેપિટલ સ્ટ્રક્ચરની શું ડેફિનેશન આપી છે
કે ઇટ ઇઝ ધ મેકઅપ ઓફ ફર્મ્સ કેપિટલાઇઝેશન. ફર્મની જે કેપિટલાઇઝેશન છે એનો મેકઅપ છે. પછી બીજા શબ્દોમાં કહેવું હોય તો શું છે કે જે કેપિટલ સ્ટ્રક્ચર છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? ધ મિક્સ ઓફ ડિફરન્ટ સોર્સિસ ઓફ લોંગ ટર્મ ફંડ્સ ઇન ધ ટોટલ કેપિટલાઇઝેશન ઓફ કંપની. કંપનીના કેપિટલાઇઝેશન, કંપનીના લોંગ ટર્મ ફંડ્સના કેપિટલાઇઝેશન માટે જે અલગ અલગ સોર્સિસનો જે યુઝ કરવામાં આવે છે, ઓકે, એ પણ એક કેપિટલ સ્ટ્રક્ચર છે. પછી એક એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ એક કંપની છે એની ઇક્વિટી શેર છે 1 લાખ, ડિબેન્ચર એ 1 લાખના છે, પ્રેફરન્સ શેર 1 લાખના છે અને જે રિટેન અર્નિંગ્સ છે એ રિટેન અર્નિંગ્સ 50,000 ના છે. તો જે કંપની છે એનું કેપિટલ સ્ટ્રક્ચર શું કહેવાય? 3,50,000. The term capital structure is used for the mix of capitalization. જે કેપિટલ સ્ટ્રક્ચર છે એ મિક્સ કેપિટલાઇઝેશન તરીકે પણ યુઝ થઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ, આ હતો કેપિટલ સ્ટ્રક્ચરનો કન્સેપ્ટ. તો સ્ટુડન્ટ્સ, કેપિટલ સ્ટ્રક્ચરનું કન્સેપ્ટ પૂરું કર્યા પછી હવે આપણે જોઈએ સિગ્નિફિકન્સ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. તો કેપિટલ સ્ટ્રક્ચરના સિગ્નિફિકન્સમાં પહેલો પોઈન્ટ છે વેલ્યુ મેક્સિમાઇઝેશન, કોસ્ટ મિનિમાઇઝેશન, રિસ્ક મેનેજમેન્ટ, ફંડ મેનેજમેન્ટ અને કંટ્રોલ ઓફ ધ કંપની. તો વેલ્યુ મેક્સિમાઇઝેશન છે એ વેલ્યુ મેક્સિમાઇઝેશન એટલે શું? કે અ સક્સેસફુલ કંપની વિથ હાઈ ડેપ્થ contained in capital structure will have high earning per share. But an unsuccessful company with high debt contained in capital structure will report higher loss, negative earning per share and crash in market value of the firm. એટલે જો સક્સેસફુલ કંપની હશે એ સક્સેસફુલ કંપનીને હાઈ ડેપ્થ હોવા છતાં જો એને કેપિટલ સ્ટ્રક્ચરનું પ્રોપરલી મેનેજમેન્ટ કરેલું હશે તો એની અર્નિંગ પર શેર જે છે એ વધુ રહેશે. પણ કોઈ એક અનસક્સેસફુલ કંપની છે એ અનસક્સેસફુલ કંપનીએ કેપિટલ સ્ટ્રક્ચરનું મેનેજમેન્ટ કર્યા છતાં પણ જો એને હાઈ ડેપ્થ હશે તો પછી લોસ થશે. પછી એની અર્નિંગ પર શેર જે છે અર્નિંગ પર શેરમાં પણ ઘટાડો જોવા મળશે અને જે માર્કેટ વેલ્યુ હશે એ માર્કેટ વેલ્યુ ક્રેશ થઈ જશે. ઓકે, પછી સેકન્ડ છે કોસ્ટ મિનિમાઇઝેશન. તો કોસ્ટ મિનિમાઇઝેશન એક પ્રકારે શું છે કે જો કેપિટલ સ્ટ્રક્ચરનું ઇફેક્ટિવલી મેનેજમેન્ટ કરવામાં આવે તો મેનેજમેન્ટ કરવાને લીધે જે પ્રોફિટ જે છે એમાં વધારો થશે, વેલ્થમાં વધારો થશે અને પછી જે કંપનીની વેલ્યુ જે છે એ વેલ્યુમાં પણ વધારો થશે. તો પ્રોફિટ, વેલ્થ અને વેલ્યુમાં વધારો થવાથી જે કોસ્ટ ઓફ કેપિટલ જે છે એ કોસ્ટ ઓફ કેપિટલમાં પણ શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. એટલે કોસ્ટ જે છે એ મિનિમાઇઝ થાય છે. પછી છે રિસ્ક મેનેજમેન્ટ. તો રિસ્ક મેનેજમેન્ટમાં શું છે? અ કંપની હેવિંગ હાઈ ઓપરેટિંગ લીવરેજ મે અવોઇડ હાઈ ફાઇનાન્શિયલ લીવરેજ એન્ડ વાઇસ વર્સા ટુ લોઅર કમ્બાઇન્ડ લીવરેજ એન્ડ રિસ્ક ઓફ બિઝનેસ. તો આમાં એક જે છે રિસ્ક મેનેજમેન્ટમાં કે જે કંપની જે છે, જે કંપનીનું ઓપરેટિંગ લીવરેજ જે છે એ હાઈ હોય તો ઓપરેટિંગ લીવરેજ વધુ હોવાથી એ ફાઇનાન્શિયલ લીવરેજ જે છે એ ફાઇનાન્શિયલ લીવરેજને અવોઇડ કરી શકે છે. અને જો કમ્બાઇન્ડ લીવરેજ હોય તો કમ્બાઇન્ડ લીવરેજને આધારે જે બિઝનેસનું રિસ્ક જે છે એ રિસ્કને મેનેજ કરી શકે છે. હવે પછીના વિડીયોમાં આપણે ઓપરેટિંગ લીવરેજ, ફાઇનાન્શિયલ લીવરેજ અને કમ્બાઇન્ડ લીવરેજ શું છે એના વિશે માહિતી મેળવવાની છે. પછી છે ફંડ મેનેજમેન્ટ. તો જે કંપની જે પર્પઝ માટે કેપિટલ સ્ટ્રક્ચર અક્વાયર કરે છે, લોંગ ટર્મ હોય, શોર્ટ ટર્મ હોય, જો એનું પ્રોપરલી મેનેજમેન્ટ કરવામાં આવે, જે ફંડ અક્વાયર કરેલું છે તો એને પ્રોપરલી મેનેજમેન્ટ કરવાથી કંપનીના જેટલા પણ ઓબ્જેક્ટિવ્સ જે છે, જે ગોલ્સ જે છે એ ગોલ્સને પણ આપણે કહેવાય ને કે ઓવરકમ કરી શકીએ છીએ અને કંપનીના ઓબ્જેક્ટિવ્સ જે છે એ આપણે પ્રાપ્ત થઈ શકે છે. પછી કંટ્રોલ ઓફ ધ કંપની. કંટ્રોલ ઓફ ધ કંપનીમાં શું છે કે this is done by using debt capital in place of equity. Debt holders have no voting right and they can't interfere in control of the company. કે જે ડેપ્ટ હોલ્ડર્સ જે છે એ હોલ્ડર્સને જે કોઈ પણ મીટિંગ્સ થતી હોય છે એ મીટિંગ્સમાં વોટિંગ રાઇટ હોતા નથી. એટલે વોટિંગ રાઇટ ન હોવાને કારણે જે મેનેજમેન્ટ ટીમ છે એ મેનેજમેન્ટ ટીમમાં કોઈ ઇન્ટરફિયરન્સ જોવા મળતું નથી. એટલે ઇન્ટરફિયરન્સ ઓછું હોવાને કારણે જે કંપનીનો જે કંટ્રોલ જે છે એ ઇફેક્ટિવલી થઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોવાનું છે concept of financial structure. The financial structure is how a company finances its assets and operations, or we can say it is the mix of debt and equities that a company uses to finance its assets and manage its day-to-day operations. The debt and equity that make up the financial structure are short-term debt,
લોંગ ટર્મ ડેપ્ટ, શોર્ટ ટર્મ લાયબિલિટીઝ એન્ડ ઓનર્સ ઇક્વિટી. ફર્સ્ટ પોઈન્ટ છે એમાં શું કીધું છે કે જે ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર છે એ શું છે? હાઉ અ કંપની ફાઇનાન્સીસ ઇટ્સ અસેટ એન્ડ ઓપરેશન્સ. કંપનીની જે અસેટ છે એને અને ઓપરેશન્સની કેવી રીતે ફાઇનાન્સ કરે છે એ પ્રકારનું એક સ્ટ્રક્ચર છે, તો એ છે ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર. ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર શું છે? ધ ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર ઇઝ હાઉ અ કંપની ફાઇનાન્સ ઇટ્સ અસેટ એન્ડ ઓપરેશન. કંપની એના અસેટ્સ અને ઓપરેશન્સને કેવી રીતે ફાઇનાન્સ કરે છે એ ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર છે. અથવા જે બીજી રીતે કહેવું હોય તો શું છે કે ઇટ ઇઝ ધ મિક્સ ઓફ ડેપ્ટ એન્ડ ઇક્વિટીઝ that a company uses to finance its asset and management its day-to-day operations. કે કંપનીના જે અસેટ્સ જે છે અથવા કંપનીના જે ડે ટુ ડે ઓપરેશન્સ છે એ ડે ટુ ડે ઓપરેશન્સ માટે એની જે ડેપ્ટ છે અથવા તો જે ઇક્વિટીઝ જે છે એનું મિક્સચર જે હોય તો એ છે ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર. ઓકે, વી કેન સે ઇટ ઇઝ ધ મિક્સ ઓફ ડેપ્ટ એન્ડ ઇક્વિટીઝ. ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર છે એક પ્રકારે શું છે? ડેપ્ટ અને ઇક્વિટીનું મિક્સચર છે કે જે કંપની એના અસેટ્સ જે છે અથવા તો ડે ટુ ડે ઓપરેશન છે એનો ફાઇનાન્સ તરીકે યુઝ કરે છે. પછી ધ ડેપ્ટ એન્ડ ઇક્વિટી ધેટ મેક અપ ધ ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર આર શોર્ટ ટર્મ ડેપ્ટ, લોંગ ટર્મ ડેપ્ટ, શોર્ટ ટર્મ લાયબિલિટીઝ એન્ડ ઓનર ઇક્વિટીઝ. એટલે એ પોઈન્ટમાં શું કીધું છે કે જે ડેપ્ટ અને ઇક્વિટી જે છે એ ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચરમાં બીજો કોનો સમાવેશ થઈ શકે છે? તો ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર જે છે શોર્ટ ટર્મ ડેપ્ટ, લોંગ ટર્મ ડેપ્ટ, શોર્ટ ટર્મ લાયબિલિટીઝ અને ઓનર્સ ઇક્વિટીઝ. પછી સેકન્ડ પોઈન્ટ છે એવરી કંપની બી ઇટ અ પબ્લિક ઓર પ્રાઇવેટ ઇઝ ફ્રી ટુ ચૂઝ ધ સ્ટ્રક્ચર. જે દરેક કંપની ચાહે પબ્લિક હોય, પબ્લિક કંપની હોય અથવા તો પ્રાઇવેટ હોય, એ પબ્લિક કે પ્રાઇવેટ જે છે એ કયું સ્ટ્રક્ચર ચૂઝ કરવું એના માટે ફ્રી હોય છે. Both public and private companies have access to more or less the same type of sources of funds. કે જે પબ્લિક હોય કે પ્રાઇવેટ કંપનીઝ હોય એ બંને કંપનીએ વધુ અથવા ઓછા પ્રમાણમાં મોર ઓર લેસ જે સોર્સિસ ઓફ ફંડ્સ છે એ સોર્સિસ ઓફ ફંડ્સને એક્સેસ કરવા જ પડે છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ હતું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચરનું કન્સેપ્ટ. તો સ્ટુડન્ટ્સ હવે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી ટોપિક કે જે એક્ઝામમાં રિપીટેડલી પૂછાય છે તો એ છે આઈડિયલ કેપિટલ સ્ટ્રક્ચર. તો આઈડિયલ કેપિટલ સ્ટ્રક્ચર છે એમાં ફર્સ્ટ છે પ્રોફિટેબિલિટી, સેકન્ડ સોલ્વન્સી, થર્ડ ફ્લેક્સિબિલિટી, ફોર્થ કન્ઝર્વેટિઝમ, ફિફ્થ કંટ્રોલ અને સિક્સ્થ સિમ્પ્લિસિટી. તો ફર્સ્ટ જે પ્રોફિટેબિલિટી છે એમાં શું છે? ધ કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ધ કંપની should be most profitable. The most profitable capital structure is one that tends to minimize cost of financing and maximizing earning per equity share. કે જે કંપની છે એ કંપનીનું કેપિટલ સ્ટ્રક્ચર છે કેવું હોવું જોઈએ? પ્રોફિટેબલ હોવું જોઈએ કે જેમાંથી પ્રોફિટ વધુ થઈ શકે. પછી જે કેપિટલ સ્ટ્રક્ચર છે એ એવું હોવું જોઈએ કે કોસ્ટ ઓફ ફાઇનાન્સિંગ જે છે એ મિનિમાઇઝ કરે, ઓછો કરે અને જે અર્નિંગ પર શેર જે છે અર્નિંગ પર શેરમાં વધારો કરે. ઓકે, ફરીથી જે કેપિટલ સ્ટ્રક્ચર છે એ કેવું હોવું જોઈએ કે કોસ્ટ ઓફ ફાઇનાન્સિંગ છે એમાં ઘટાડો કરે અને અર્નિંગ પર ઇક્વિટી શેર છે એમાં મેક્સિમાઇઝ એટલે કે એમાં વધારો કરે. સેકન્ડ છે સોલ્વન્સી. The pattern of capital structure should be so divided to ensure that the firm doesn't run the risk of becoming insolvent. એટલે જે કેપિટલ સ્ટ્રક્ચરની પેટર્ન છે એવી હોવી જોઈએ કે ઇન્સોલ્વન્સીનો સામનો કરવો ન પડે. Excess use of debt threatens the solvency of the company. એટલે વધુ પ્રમાણમાં જો ડેપ્ટ લેવામાં આવે તો એ વધુ પ્રમાણમાં એક્સેસ ઓફ ડેપ્ટના લીધે કંપની જે છે એ સોલ્વન્ટ થઈ શકે છે, નાદારી જાહેર કરાવવી પડે છે. ઓકે, પછી થર્ડ છે ફ્લેક્સિબિલિટી. ધ કેપિટલ સ્ટ્રક્ચર શુડ બી સચ ધેટ ઇટ કેન બી ઇઝીલી covered to meet the requirements of changing condition. કેપિટલ સ્ટ્રક્ચર છે એવી રીતે ડિઝાઇન થયેલું હોવું જોઈએ કે જે રિક્વાયરમેન્ટ્સ જે છે અથવા તો જે કન્ડિશનમાં ચેન્જીસ આવતા હોય છે એને ઇઝીલી ફૂલફિલ કરી શકે. ઓકે, એટલે ફ્લેક્સિબલ હોવું જોઈએ કે જે કોઈ પણ જે કન્ડિશનમાં ચેન્જીસ આવે છે એ ચેન્જીસ ઓફ કન્ડિશનને એ બેઝ કરી શકે. પછી કન્ઝર્વેટિઝમ. The capital structure should be conservative in the sense that the debt contained in the total capital structure doesn't exceed the limit which the company can bear. એટલે કન્ઝર્વેટિઝમમાં શું કીધું છે કે કંપનીએ જે ફંડ માટે જે એની લિમિટ ફિક્સ કરેલી છે એ લિમિટથી ઉપર એક્સેસ હોવી જોઈએ નહીં, લિમિટ ક્રોસ થવી જોઈએ નહીં.
પછી છે કંટ્રોલ. તો કંટ્રોલમાં શું કીધું છે કે ધ કેપિટલ સ્ટ્રક્ચર શુડ બી સો ડિવાઇડેડ ધેટ ઇટ ઇન્વોલ્વ્સ મિનિમમ રિસ્ક ઓફ લોસ ઓફ કંટ્રોલ ઓફ ધ કંપની. મેજોરિટી ઇક્વિટી શેર મસ્ટ બી કંટ્રોલ બાય ધ પ્રેઝન્ટ ઓનર ગ્રુપ. એટલે જે કેપિટલ સ્ટ્રક્ચર છે એ એવી રીતે ડિવાઈડ થયેલું હોવું જોઈએ કે જેમાં રિસ્ક ઓફ લોસ ઓફ કંટ્રોલ જે છે, રિસ્ક ઓફ લોસ છે એ ઓછો હોવો જોઈએ. અને મેજોરિટી ઇક્વિટી શેર જે છે એ પ્રેઝન્ટ ઓનર ગ્રુપ હોય એના દ્વારા કંટ્રોલ કરવામાં આવેલું હોય છે. અને લાસ્ટ જે એનું કેરેક્ટરિસ્ટિક છે એ છે સિમ્પ્લિસિટી. ધ કંટ્રોલ સ્ટ્રક્ચર શુડ કન્સિસ્ટ of a limited variety of financial instrument with simple terms and conditions. એટલે જે કેપિટલ સ્ટ્રક્ચર પ્રિપેર કરવામાં આવેલું હોય છે તો એ કેપિટલ સ્ટ્રક્ચરમાં જે ટર્મ્સ અને કન્ડિશન્સ જે છે અથવા તો એના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એ ઇઝીલી મેન્શન થયેલા હોવા જોઈએ. જે બહુ કોમ્પ્લેક્સ હોય તો કોમ્પ્લેક્સ કેપિટલ સ્ટ્રક્ચર હોય તો એમાં ઘણા બધા ડાઉટ્સ જે છે એ ડાઉટ્સ ક્રિએટ થતા હોય છે. એટલે એમાં શું કીધું છે કે કેપિટલ સ્ટ્રક્ચર છે એ ઇઝીલી હોવું જોઈએ, એમાં કોમ્પ્લેક્સિટી હોવી જોઈએ નહીં. તો સ્ટુડન્ટ્સ આ હતા આઈડિયલ કેપિટલ સ્ટ્રક્ચર, જેમાં આપણે જોયું પ્રોફિટેબિલિટી, સોલ્વન્સી, ફ્લેક્સિબિલિટી, કન્ઝર્વેટિઝમ, કંટ્રોલ અને સિમ્પ્લિસિટી. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ ફેક્ટર્સ અફેક્ટિંગ કેપિટલ સ્ટ્રક્ચર, જેમાં ફર્સ્ટ છે ટ્રેડિંગ ઓન ઇક્વિટી, મેનેજમેન્ટ કંટ્રોલ, નેચર ઓફ એન્ટરપ્રાઇઝ, લીગલ રિક્વાયરમેન્ટ, પર્પઝ ઓફ ફાઇનાન્સિંગ, period of finance, market sentiments, requirement of investors, size of the company, government policy, અને લાસ્ટ વન છે પ્રોવિઝન ફોર ધ ફ્યુચર. તો સૌથી પહેલું જે ટ્રેડિંગ ઓન ઇક્વિટી છે એમાં શું કીધું છે, અ કંપની મે રેઝ ફંડ્સ આઈધર બાય ઇશ્યુ ઓફ શેર્સ ઓર બાય ડિબેન્ચર. કંપની જે છે એને જ્યારે ફંડ રેઝ કરવું હોય તો શેર અથવા તો ડિબેન્ચર ઇશ્યુ કરીને કંપની ફંડ રેઝ કરી શકે છે. ડિબેન્ચર કેરી અ ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. જે ડિબેન્ચર હોલ્ડર્સ જે છે એમને ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવો પડે છે, જ્યારે શેર હોલ્ડર્સ હોય છે તો એમને ફિક્સ રેટ ઓફ ડિવિડન્ડ. પણ જે ડિવિડન્ડ જે છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે, કંપનીનું જે પ્રોફિટેબિલિટી જે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. પછી સેકન્ડ છે મેનેજમેન્ટ કંટ્રોલ. તો મેનેજમેન્ટ કંટ્રોલમાં શું છે, ધ કેપિટલ સ્ટ્રક્ચર ઓફ અ કંપની ઇઝ ઓલ્સો અફેક્ટેડ બાય ધ extent to which the promoter management of the company desire to maintain control over the affairs of the company. એટલે જે કેપિટલ સ્ટ્રક્ચર જે કોઈ પણ કંપની છે એનું જે કેપિટલ સ્ટ્રક્ચર છે તો એ કેપિટલ સ્ટ્રક્ચર માટેના જે પ્રમોટર્સ છે, જે કંપનીના મેનેજમેન્ટ ફેકલ્ટીઝ છે, તો એમની ડિઝાયર શું હોય છે કે કંપનીના જે અફેર્સ છે, એની જે ઓપરેશન્સ જે છે એના ઉપર એનો કંટ્રોલ હોવો જોઈએ. પછી જે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે અને ડિબેન્ચર હોલ્ડર્સ છે તો દે હેવ નોટ મચ સે ઇન ધ મેનેજમેન્ટ ઓફ ધ કંપની. જે શેર હોલ્ડર્સ જે છે અથવા તો ડિબેન્ચર હોલ્ડર્સ છે એમને મેનેજમેન્ટ સાથે કોઈ ઇશ્યુ હોતા નથી, કોઈ ઇન્ટરફિયરન્સ હોતું નથી. એટલે એમાં શું કીધું છે કે કેપિટલ સ્ટ્રક્ચર જ્યારે ઇફેક્ટેડ હોય છે ત્યારે જે પ્રમોટર્સ છે અથવા તો એક્ઝિસ્ટિંગ મેનેજમેન્ટ છે એમનું ડિઝાયર હોય છે કે કંપનીના જે ઓપરેશન્સ છે એમાં એનો કંટ્રોલ હોવો જોઈએ. કારણ કે જે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ હોય અથવા તો ડિબેન્ચર હોલ્ડર્સ છે એને મેનેજમેન્ટ સાથે કોઈ ઇન્ટરફિયરન્સ હોતું નથી. પછી થર્ડ છે નેચર ઓફ એન્ટરપ્રાઇઝ. તો એમાં શું કીધું છે, ધ નેચર ઓફ એન્ટરપ્રાઇઝ also to a great extent affect the capital structure of the company. જે કોઈ પણ બિઝનેસ છે અથવા તો કોઈ કંપની છે એનો નેચર શું છે, એનો સ્કોપ શું છે, તો એ જે નેચર અથવા તો સ્કોપ છે એ પણ કેપિટલ સ્ટ્રક્ચરને ઇફેક્ટ કરે છે. મોનોપોલી બિઝનેસ હોય, પરફેક્ટ કોમ્પિટિશન વાળો બિઝનેસ હોય કે કોઈ પણ ઓલિગોપોલી હોય તો એ નેચર જે છે એ નેચર કેપિટલ સ્ટ્રક્ચરને ઇફેક્ટ કરે છે. પછી છે લીગલ રિક્વાયરમેન્ટ. તો લીગલ રિક્વાયરમેન્ટમાં શું છે, the promoter of the company have also to keep in view the legal requirement while deciding about the capital structure of the company. એટલે જ્યારે કંપનીનું કેપિટલ સ્ટ્રક્ચર છે એને લગતા ડિસિઝન લેવામાં આવે છે તો એ ત્યારે જે પ્રમોટર્સ જે છે અથવા તો એક્ઝિસ્ટિંગ મેનેજમેન્ટ જે છે એમને જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ જે છે, જે લીગલ રિક્વાયરમેન્ટ છે એને ધ્યાનમાં રાખીને ડિસિઝન લેવા જોઈએ. પછી ફિફ્થ છે પર્પઝ ઓફ ફાઇનાન્સિંગ. તો એમાં શું છે, ધ પર્પઝ ઓફ ફાઇનાન્સિંગ also to some extent affect the capital structure of the company. જે કંપનીનું કેપિટલ સ્ટ્રક્ચર છે એને પણ પર્પઝ ઓફ ફાઇનાન્સ જે છે એ અફેક્ટ કરે છે. ઇન કેસ ફંડ્સ રિક્વાયર્ડ, જ્યારે ફંડ્સની જરૂર હોય, જેમ કે પરચેસ ઓફ ન્યૂ મશીનરી, ધ કંપની કેન અફોર્ડ ટુ રેઝ ધ ફંડ બાય ઇશ્યુ ઓફ ડિબેન્ચર્સ. એટલે જ્યારે કોઈ કંપની જે છે કંપનીને મશીનરી પરચેસ કરવું છે તો હવે એ મશીનરી પરચેસ કરવા માટે કંપની શું કરે, તો ડિબેન્ચર ઇશ્યુ કરી શકે છે અને એવી રીતે ફંડને રેઝ કરી શકે છે. ઓકે, તો જે પર્પઝ જે છે પર્પઝ ધ્યાનમાં રાખવો જોઈએ. પછી પીરિયડ ઓફ ફાઇનાન્સ.
The period for which finance is required also affect the determination of capital structure of companies. In case funds are required for 3 to 10 years, it will be appropriate to raise them by issue of debenture rather than issue of shares. એટલે કેટલા સમય માટે ફાઇનાન્સ જે છે એ કરવાનું છે, તો એના માટે શું કીધું છે કે જ્યારે કેપિટલ સ્ટ્રક્ચર ડિસાઇડ થતું હોય છે તો ત્યારે એનો જે ટાઈમ જે છે, એનો જે પીરિયડ છે એ પણ નક્કી થયેલો હોવો જોઈએ કે જો 3 અથવા 10 3 to 10 યર્સ માટે જો ફંડ અક્વાયર કરવાનું હોય તો એના માટે બેસ્ટ છે કે તમારે ડિબેન્ચર ઇશ્યુ કરવા જોઈએ, શેર ઇશ્યુ કરવા જોઈએ નહીં. પછી છે માર્કેટ સેન્ટિમેન્ટ્સ. તો માર્કેટ સેન્ટિમેન્ટ્સમાં શું છે, ધ market sentiments also decide the capital structure of the company. There are periods when people want to have absolute safety. At other periods, people may be interested in earning high speculative income. At such times, it will be appropriate to raise fund by issue of equity shares. એટલે માર્કેટ સેન્ટિમેન્ટ્સમાં કીધું છે કે ઇન્વેસ્ટર્સ જે છે એક પ્રકાર બે પ્રકાર હોય છે કે એક એવો છે પ્રકાર કે જેમાં સેફ ઝોનમાં હોય છે, જે ઇન્વેસ્ટર્સ છે એમને સેફટી જોતી હોય છે, જ્યારે સેકન્ડ ટાઈપ ઓફ ઇન્વેસ્ટર છે એમાં શું છે કે એમને હાઈ સ્પેક્યુલેટિવ ઉપર હાઈ અર્નિંગ કરવું છે. ઓકે, એટલે આવા જે માર્કેટ સેન્ટિમેન્ટ્સ છે એ પણ કેપિટલ સ્ટ્રક્ચરની ઇફેક્ટ કરતા હોય છે. પછી રિક્વાયરમેન્ટ ઓફ ઇન્વેસ્ટર. તો ઇન ઓર્ડર ટુ કલેક્ટ ફંડ્સ ફ્રોમ ડિફરન્ટ કેટેગરીઝ ઓફ ઇન્વેસ્ટર, વેરિયસ સિક્યુરિટીઝ આર ટુ બી ઇશ્યુડ. કે અલગ અલગ કેટેગરીના જે ઇન્વેસ્ટર્સ હોય છે એમના પાસેથી ફંડ્સ કલેક્ટ કરવું હોય તો અલગ અલગ જે સિક્યુરિટીઝ છે એ પણ ઇશ્યુ કરવી જોઈએ. This is particularly true when a company needs heavy funds. કે જ્યારે કંપનીને વધારે પ્રમાણમાં ફંડ્સની જરૂર હોય છે ત્યારે આવા જે ડિસિઝન છે એ લેવામાં આવતા હોય છે. પછી 9th છે સાઇઝ ઓફ ધ કંપની. તેમાં શું કીધું છે કે કંપનીઝ which are of small size have to rely considerably upon the owners funds for financing. કે જ્યારે સ્મોલ સાઇઝની કંપની હોય છે તો એને ઓનર્સ ફંડ્સ ઉપર ડિપેન્ડ કરવું પડતું હોય છે. જ્યારે લાર્જ સ્કેલ કંપનીઝ હોય છે તો they are generally considered to be less risky by the investor and therefore they can issue different type of securities and collect their funds from different sources. કે જે લાર્જ સ્કેલ કંપની હોય છે તો એ આવા ફંડ્સ ઇશ્યુ કરીને કે જે શેર્સ છે, ડિબેન્ચર્સ છે ઇશ્યુ કરીને પણ ફંડિંગ અક્વાયર કરી શકે છે. પછી છે ગવર્મેન્ટ પોલિસી. તો ગવર્મેન્ટ પોલિસી ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન પ્લાનિંગ ધ કંપનીઝ કેપિટલ સ્ટ્રક્ચર. કે ગવર્મેન્ટ પોલિસી છે એ કેપિટલ સ્ટ્રક્ચર ડિસાઇડ કરવા માટે, એને ડિઝાઇન કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે છે, ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કે જે બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે, જે પોલિસીઝ હોય છે, એ પોલિસી એક પ્રકારે ડિસાઇડ કોણ કરતું હોય છે, ગવર્મેન્ટ. જે સેબી છે, આરબીઆઈ છે, IRDA regulations regarding capital can considerably affect the capital issue policy of various companies. જે સેબી છે, આરબીઆઈ છે, IRDA છે, તો એ બધા કેપિટલ સ્ટ્રક્ચરને જે પોલિસીઝ છે એને અફેક્ટ કરતા હોય છે. પછી પ્રોવિઝન ફોર ધ ફ્યુચર. While planning capital structure, the future needs should also be kept in view. કે જ્યારે કેપિટલ સ્ટ્રક્ચરનું પ્લાનિંગ થતું હોય છે તો ભવિષ્યની જે જરૂરિયાત છે એને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. It will also be safe to keep the best security to be issued in the last instead of issuing all types of security in one installment. એટલે એવી રીતે જે સિક્યુરિટીઝ છે ઇશ્યુ થયેલી હોવી જોઈએ કે જે એક ઇન્સ્ટોલમેન્ટમાં સિક્યુરિટીઝ જે છે એ એમાં રિસ્કી જે લેવલ છે એ ઓછું હોવું જોઈએ. આ જે બધા સ્ટુડન્ટ્સ જે મેં પોઈન્ટ્સ બોલ્યો છે, આપણી જે જમનાદાસની જે બુક છે એમાંથી જ બોલ્યો છું, તો તમે બધા એ બુક રિફર કરી શકો છો. તો સ્ટુડન્ટ્સ આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. જો કોઈ ડાઉટ હોય તો તમે કોલ કરીને અથવા તો મેસેજ કરીને પૂછી શકો છો. જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.